હેલો ગાઈઝ, વેલકમ ટુ એજલ્સ ધ વેડિંગ ગેલેરી. ચાલો તો આજે આપણે ફરી નીકળી ગયા છીએ શોરૂમ પર જવા માટે. તો આ બ્રિજ જોઈને હવે તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાનું છે. તો આપણે જવાનું છે મોટા વરાછા બ્રાન્ચ પર એજલ્સ ધ વેડિંગ ગેલેરી. તો આવી ગઈ છે આપણો મોટા વરાછાવાળી બ્રાન્ચ, શોરૂમ આપણો આવી ગયો છે. તારા ટ્રેડ સેન્ટરમાં છે. તો આપણે મોટા વરાછા જઈને હવે રિટર્ન જતું રહેવાનું છે. રિટર્ન એટલે ક્યાં? તો કે આપણે હીરાબાગ જવાનું છે. તો ચાલો આપણે હીરાબાગ જવા માટે હવે નીકળી ગયા છીએ. મોટા વરાછા થોડુંક આપણે કામ હતું એ પતાવી દીધું છે. બેગ લેવા મૂકવાની હતી એ પતાવીને હવે આપણે નીકળી ગયા છીએ હીરાબાગ જવા. તો ચાલો હીરાબાગ આવી ગયું છે. ચાલો તો હીરાબાગ બ્યુટી હાઉસની બાજુમાં આપણો શોરૂમ આવી ગયો છે, એજલ્સ ધ વેડિંગ ગેલેરી. ચાલો તો હવે આપણે આવી ગયા છીએ આપણા શોરૂમ પર. અને આપણે શોરૂમ પર આવી ગયા ત્યાં તો સવારમાં ક્લાયન્ટ પણ આવી ગયા હતા. સવારમાં શોરૂમ પર ક્લાયન્ટને જોઈને મજા જ આવી જાય ને મજા. ચાલો તો ક્લાયન્ટે આવી ગયા છે. ક્લાયન્ટને આપણે ચોલી સાડી બધું બતાવી દઈએ. હવે આ ક્લાયન્ટને ચોલી લેવી હતી એમના, અને એમની બેબી છે એમને 2 વર્ષની, એમના માટે બંને માટે મધર ડોટરનો જે કોમ્બો આવે ને એ ચોલી લેવી છે. અને આ ક્લાયન્ટ તેજલ દીદીની ને એજુની જે સેમ ચોલી છે ને એ રીલ જોઈને આવેલા છે. અને એને ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ કંઈક લેવું હતું. તો આપણે એમને ચોલી અને ઇન્ડો વેસ્ટર્ન બતાવી દીધું છે. એમાંથી એક લોટસવાળી ચોલી એમને બતાવી છે. જો એમને લોટસવાળી ગમતી હોય તો આપણે કીધું ટ્રાય કરી જુઓ. તો એ દીદીને વેસ્ટર્ન જોઈતી હતી, એટલે જે તેજલ દીદીવાળું છે કાર્નિવલનું એ અમને બહુ ગમે છે. અને એમની હાઇટમાં અને લેન્થમાં બધી રીતે અમને પરફેક્ટ આવી ગયું છે. કેમ કે એમની સાઇઝ, તેજલ દીદીને જે સાઇઝ આવે છે ને એ જ સાઇઝ આ દીદીને આવી જાય છે. એટલે આપણી સાઇઝમાં પરફેક્ટ આપણને આવી જાય એટલે આપણને તો મજા જ આવી જાય. ચાલો તો જો આ દીદીને આ ચોલી બહુ ગમે છે, પણ લાગે છે ને મસ્ત, એક નંબર. અમારા જેવું આવું યુનિક કલેક્શન તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. જુઓ તો આ દીદી બતાવે છે વિડીયો કોલ પર. અને સેમ ટુ સેમ આવી જ નાની બેબીની ચોલી છે, જે 2 વર્ષથી 4 વર્ષની બેબી હશે તમારી તો એમને લેન્થમાં આવી જશે અને સાઇઝ વાઇઝ આવી જશે. જો આ વિધિ બતાવે છે, આ નાની બેબીનું બ્લાઉઝ હતું. તો આ દીદી આ ચોલી કન્ફર્મ કરી દીધી છે હવે. તો ચાલો એમનું આપણે બિલ કરી દઈએ. એમનું બિલ કરીને આપણે ફ્રી થઈ ગયા ત્યાં તો આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા હતા જેમને બેબી શાવરના આઉટફિટ જોઈતા હતા. એટલે બિલ બનાવતા હતા આપણે ત્યાં વિધિ આ દીદીને ટ્રાય કરાવી દીધી છે ચોલી. અને આ તો આપણે હિટ ડિઝાઇન જ છે એટલે તમને આઈડિયા જ હશે કે આ લોકો કઈ બુક કરાવશે. ગમે એટલી ટ્રાય કરશો પણ છેલ્લે તો આ જ ચોલી બુક કરાવશે. જોઈ લીધું કપલમાં કેટલું મસ્ત લાગે છે. આ દીદીએ 3-4 ચોલી ટ્રાય કરી છે પણ બધાયથી વધારે એમને આ જ ગમી છે. એટલે આ દીદીએ પણ આ ચોલી બુક કરાવી દીધી. તો ચાલો એમનું બિલ કરી દઈએ. ચાલો તો એમનું પણ આપણે બિલ રેડી કરી દીધું છે. ત્યાં તો આવી ગયા હતા બીજા ક્લાયન્ટ. આજે તો ક્લાયન્ટ પર ક્લાયન્ટ છે, કેમ કે આજે છે ને બધા ક્લાયન્ટને હવે એપ્રિલ સ્ટાર્ટ થઈ ગયો છે ને, એટલે બધા ક્લાયન્ટને હવે એપ્રિલમાં મેરેજ હોય એટલે એના માટે ચોલી તો જોઈએ જ, એટલે બધા આવી ગયા હતા. આ દીદીએ પણ 2 ચોલી ટ્રાય કરી દીધી છે. એમને વેસ્ટર્ન ક્રોપટોપ જેવું જોઈતું હતું કે જેમને કોઈકને એન્ગેજમેન્ટમાં સાઇડરમાં પહેરવાનું છે. તો જો આ દીદીએ ટ્રાય કરી લીધું છે. અને હજી એ થોડુંક હેવીમાં એમને કલેક્શન જોઈએ છે. તો એ હેવી રેન્જની જે ચોલી છે અને હેવી વર્કવાળી છે એ જોઈ લઈ. અને ફાઇનલ આ દીદીએ આ ચોલી જોડે જે શ્રગ હતી એ શ્રગ એમને નહોતી ગમતી, એટલે આપણે એમને દુપટ્ટાનું સેટિંગ કરી દીધું છે. એટલે દુપટ્ટા જોડે આ દીદીને ગમી ગઈ છે આ ચોલી. તો ચાલો આ દીદીને આપણે આ ચોલી બુક કરી દીધી. અને હવે આપણે આવી ગયા હતા અંકલેશ્વરથી એક ક્લાયન્ટ. આ લોકો છેક અંકલેશ્વરથી અમારું પેજ જોઈને આવેલા હતા ચોલી લેવા માટે. એમને ગામમાં કોઈકે અંકલેશ્વર સાઈડનું જે ગામ છે ને ત્યાં અમારી ચોલી કોઈકે પહેરેલી હતી, તો એમની પાસેથી ને એમણે એડ્રેસ લઈને અમારે ત્યાં આવી ગયા હતા. અને આ દીદીએ 2 ચોલી બુક કરાવી દીધી હતી. ત્યાં તો હવે સાંજ પડી ગઈ
એટલે સાંજ પડી ગઈ, એટલે 8 વાગી ગયા છે. તો હવે આપણે ચાલો શોરૂમ બંધ કરી દઈએ અને આપણે હવે જઈએ ઘરે. ચાલો તો હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો હવે કાલે મળીએ. બાય બાય.